સુરતના પાલ ગૌરવપથ રોડ નજીક સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં ગાર્ડનના કચરામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે 13 કલાકથી વધુ સમય વીતી જવા છતાં ફાયર વિભાગને હજુ સુધી સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી ન હતી। સુરતના પાલગામ ખાતે ગૌરવપથ રોડ નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં ગાર્ડનનો વેસ્ટ કચરો એકત્ર કરવામાં આવતો હતો। આ કચરામાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટીગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં પાલનપુર, મોરા ભાગળ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનની કુલ 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે આગ લાગ્યાને 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી। હાલ પણ 3 ફાયર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે। આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને થોડા સમય પહેલા ખજોદ ડમ્પિંગ સાઇટ ઉપર લાગેલી ભીષણ આગની યાદ તાજા કરી દીધી છે। મારું નામ ફાયર ઓફિસર ગિરીશ સેલર છે, મોરાભાગળ ફાયર સ્ટેશન। આજનો બનાવ બન્યો તમને કેટલા વાગે જાણ થઈને કેટલી ફાયર ટીમો આવીને શું છે હમણાં સુધી? આગનો બનાવ લગભગ 8, 8:30નો કોલ ફાયર કંટ્રોલ દ્વારા અમને મળેલ અને પહેલો પાલનપુર ફાયર સ્ટેશન આપેલ, પછી વધુ આગ હોવાથી અરાજન, પછી મોરાભાગળ અને જહાંગીરપુરા આ ગેટની બધી ગાડી અહીંયા આવીને ફાયર ફાઇટિંગ કામગીરી ચાલુ કરે અને હાલની પરિસ્થિતિ અમને કંટ્રોલમાં છે અને આપણું એસએમસીનું જેસીબી છે એનાથી કામગીરી ચાલુ કરી છે। કેટલા ફાયર ફાઈટરો હતા અને કેટલી ગાડીઓ આવી? પાલનપુરની 2 હતી, મોરાભાગળની 1, અરાજનની 1 અને જહાંગીરપુરાની 1। આમ કરીને આટલી ગાડી અમને કામગીરી ચાલુ છે। અમને કંટ્રોલની સ્થિતિમાં છે, હાલ હવે કંટ્રોલની સ્થિતિમાં છે, પણ પુલિંગનું કામ ચાલે એટલે ફાયર ફાઇટિંગ ચાલુ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।